આપ સૌ જાણો છો તેમ અત્યારે વસ્તી ગણતરીની કામગીરી 1 જૂનથી 30 જૂન દરમિયાન થશે. હું આપ સૌની કદાચ 2 મિનિટ લઈશ, પણ હું ડિટેલમાં એ સમજાવવા માગું છું કે વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. પહેલા તબક્કામાં દરેક ઘરની ગણના થશે અને ઘરમાં બેઝિક સર્વિસીસ શું છે એ પ્રકારના પ્રશ્નો, એમાં સામાન્ય પ્રશ્નો પૂછેલા છે અને એનો જવાબ આપવાનો રહેશે. અને પછી નેક્સ્ટ તબક્કામાં આવતા ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એમાં એ ઘરને આધારે ઘરમાં જે માણસો રહે છે એની વિગતવાર જનગણના થશે. અત્યારે એનો આપણે પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે. પહેલો તબક્કો ખરેખર 1 જૂનથી 30 જૂન દરમિયાન થશે, પરંતુ અત્યારે વસ્તી ગણતરી 17મી તારીખથી, એટલે કે ગઈકાલથી પોતે જાતે જ તમે પોતે જે વસ્તી ગણતરીનું સેન્સસનું પોર્ટલ છે se.census.gov.in એની ઉપર તમે પોતે જાતે તમારા મોબાઈલ નંબર અને ઈમેલને આધારે રજિસ્ટ્રેશન કરાવી શકશો. એનાથી તમને એક ઓટીપી મળશે. ત્યારબાદ તમે જે ગણના કરવાની છે એમાં જે ક્વેશ્ચન આપ્યા છે એમાં યસ, નો અથવા તો વૈકલ્પિક પસંદગી કરી અને જવાબ આપવાના છે. ખૂબ જ સરળ ફોર્મ છે. આમ કરી અને તમે પોતાની માહિતી એમાં ભરી શકશો જાતે જ. પછી એ જાતે માહિતી ભર્યા પછી એને સબમિટ કરશો એટલે એક કોડ જનરેટ થશે. એ કોડ આપણે સાચવી રાખવાનો છે. તમને SMS-થી પણ મળશે, ઈમેલથી પણ મળશે. અને આ માહિતી જ્યારે ગણતરીદાર તમારા ઘરે 1 જૂને આવે ત્યારે માત્ર એની પાસે કોડ નંબર આપશો એટલે એ બધી જ માહિતી એની પાસે હશે, એમાંથી એ ખાલી કન્ફર્મ કરશે. હું એવું માનું છું કે ખૂબ જ સરળ છે આ, અને દરેક વ્યક્તિ કે જે લોકો થોડું ઘણું પણ મોબાઈલ સાથે, એપ સાથે સંકળાયેલા છે, યંગસ્ટર છે, એ દરેક પોતાના ઘરની વિગતો આમાં આવી રીતે ભરે અને ગણતરી સ્વયં ગણનામાં પોતે ગણતરીની કામગીરીમાં કોન્ટ્રીબ્યુટ કરે. થેન્ક યુ.